નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એમાં છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે 2 વિદ્યુત ભારોના તંત્રની અને 3 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરી હતી, જેમાં આપણે પેલા એ 2 કે 3 વિદ્યુત ભારને અનંત અંતરે મોકલી દઈએ અને વારાફરતી આપેલા બિંદુ સુધી લાવીએ અને એના માટે જે કાર્ય કરવું પડે એની વાત કરી હતી. એમાં તમને યાદ હોય તો જ્યારે આપણે Q1ને અનંતેથી આપેલા બિંદુએ લાવીએ તો કોઈ કાર્ય કરવું પડતું નહોતું, બરાબર. 2 કિસ્સામાં W1 0 મળતું હતું. કેમ? તો કે બાહ્ય ક્ષેત્ર હતું નહીં. જો બાહ્ય ક્ષેત્ર ન હોય તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન ન હોય, અને જો સ્થિતિમાન ન હોય તો તમારે કોઈ કાર્ય કરવું પડે નહીં. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ક્ષેત્ર નથી તો અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડે નહીં. આગળના જે ટોપિક જોવા છે એમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એક વિદ્યુત ભારની ઉર્જા મેળવવી છે આપણે, બરાબર. એટલે હવે શું થયું કે ભાઈ, જ્યારે તમે એક વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવો, ક્ષેત્રમાં ના આપેલા બિંદુ સુધી, તો તમારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ વિરુદ્ધ કાર્ય કરવું પડે, બરાબર. પણ આપણને ખબર છે અલગ અલગ બિંદુઓ માટે ક્ષેત્ર અલગ હોય. જો ક્ષેત્ર અલગ હશે તો એ અલગ, એને અનુરૂપ બાહ્ય સ્થિતિમાન પણ અલગ જ હોવાના છે, બરાબર. એ ક્ષેત્ર અને સ્થિતિમાન બે દરેક બિંદુઓ માટે શું થાય છે, બદલાઈ શકે છે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એવી છે કે ભાઈ, એકમ ધનવીજ ભારને અનંત અંતરેથી બિંદુ P સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે એને આપણે સ્થિતિમાન કહીએ છીએ, બરાબર. તો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્ર E માં લાવીએ તો કરવું પડતું કાર્ય છે એ Q ગણું થઈ જાય. એકમ વીજભારને લાવવા માટે V જેટલું કાર્ય કરવું પડે, તો Q વીજભારને તો કે Q ગુણ્યા V જેટલું કાર્ય કરવું પડે ને, બરાબર. તો અહીંયા જે ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલું કાર્ય છે એ આપણને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળવાનું છે, બરાબર. એટલે અહીંયા U બરાબર લખી શકું Q ઇન્ટુ V. જે કાર્ય છે એ જ આપણને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. દાખલા તરીકે આ બાહ્ય ક્ષેત્ર છે, બરાબર. અનિયમિત ક્ષેત્ર છે. તમે જોઈ શકો છો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી નથી, એટલે દરેક બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ હોય. જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ હોય તો દરેક બિંદુએ સ્થિતિમાન પણ અલગ હોય. તો આપણે એવો એક બિંદુ P લઈએ જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેવો છે, R, બરાબર. ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R હોય એવું એક બિંદુ લીધું છે B, બરાબર. આ P પાસેનું સ્થિતિમાન આપણે લીધું છે V ઓફ R, બરાબર. આ સ્થાન સદિશ R છે તો V ઓફ R એ એનું સ્થિતિમાન છે. એટલે જો Q વિદ્યુત ભારને બાહ્ય ક્ષેત્રમાં R સ્થાન સદિશ ધરાવતા આવડા બિંદુ P પાસે લાવીએ તો કરવું પડતું કાર્ય અથવા તો એને તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો U ઓફ R બરાબર શું લખાય, Q V ઓફ R. યાદ રાખજો, આ જે સ્થિતિમાન છે એ બાહ્ય ક્ષેત્રને લીધે છે, બરાબર. એ વિદ્યુત ભારનું પોતાનું નથી. હવે એક આવી ગયો હોય ને જ્યારે બીજા વિદ્યુત ભારને લાવવાની વાત કરતા હોઈએ તો પછી બેયનું કન્સિડર કરવું પડશે. એ આપણે હમણાં આગળની થિયરીમાં જોઈએ. પણ અહીંયા જે આ સ્થિતિમાન આવે છે એ બીજાનું છે, એનું પોતાનું નથી, બાહ્ય ક્ષેત્રને લીધે આવેલું છે. તો આ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળી છે. હવે અહીંયા આપણે એક કેસ એવો લઈએ જેમાં વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોન હોય અને સ્થિતિમાનનો તફાવત 1 હોય, તો એના આધારે આપણને 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા મળે, બરાબર. તમે કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો જે એકમ છે એની વાત શીખી ગયા છો, બરાબર. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે કેવી રીતે ખરેખર? તો કે જ્યારે તમે 1 વોલ્ટના સ્થિતિમાનનો તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરાવો ત્યારે એને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા, અથવા તો હું એવું કહી શકું ગતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થાય, ડેલ્ટા K અથવા તો ડેલ્ટા U, એ જે મળે તમને, જે ઉર્જાનો ફેરફાર થયો છે એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહેવાય. કોને? ઇલેક્ટ્રોનને. એક જ ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરો ત્યારે એની ગતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થાય એ ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહેવાય. આપણી પાસે ઉર્જાનું સૂત્ર છે U બરાબર Q ડેલ્ટા V. અહીંયા Q બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર જે 1.6 × 10⁻19 કુલમ છે, અને સ્થિતિમાનનો તફાવત જેને આપણે ડેલ્ટા V કહીએ એ 1 વોલ્ટ અથવા તો 1 જૂલ પર કુલમ લઈએ, એ બે કિંમત આમાં મૂકીએ તો આપણને જે એકમ મળશે ઉર્જાનો એ એકમ થશે 1 EV. Q બરાબર તો 1.6 × 10⁻19 કુલમ છે,
બાજુમાં 1 જૂલ પર કુલમ લખો તો કુલમ કેન્સલ થાય, તો વધે શું? ખાલી જૂલ. બરાબર. આપણને ખ્યાલ છે આ જે ઉર્જાનો એકમ છે, આપણે પરમાણુ માટે જોઈએ તો ઇલેક્ટ્રોનની જે જુદી જુદી કક્ષાઓમાં ઉર્જા છે એ ઉર્જામાં આપણે આ ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉપયોગ કરીએ છીએ. આવી જ રીતે ન્યુક્લિયરમાં પ્રોટોન અને ન્યુટ્રોનની જે બંધન ઉર્જા છે, બરાબર, એ તંત્રની જે સ્થિતિ ઉર્જા મળે છે એ ન્યુક્લિયર ફિઝિક્સમાં પણ આપણે આ એકમનો ઉપયોગ કરીએ છીએ. પણ આ જે છે એ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનું હોય છે. બરાબર. કિલો એટલે 10⁻³ ને મેગા એટલે 10⁶ તો તમને ખ્યાલ જ છે. બરાબર. જનરલી જે પરમાણુ માટે વાત કરીએ તો આ ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય, અને ન્યુક્લિયર માટે વાત કરીએ, ન્યુક્લિયસ માટે વાત કરીએ તો ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. હા, તો એક ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા અને એનું સૂત્ર આપણે જોયું. હવે આગળ જોઈએ એક સ્ટેપ, તો કે ભાઈ બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુતભાર છે જે એકબીજાથી આર અંતરે રહેલા છે. બરાબર. ઓલા પણ એક જ વિદ્યુતભાર હતો, હવે 2 વિદ્યુતભાર છે. 2 વચ્ચેનું ડિસ્ટન્સ છે આર. આર ડિસ્ટન્સે રહેલા 2 વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જા મેળવવી છે. તો આપણે કાર્ટેશિયન યામક્ષ પદ્ધતિ લઈએ. બરાબર. એક્સ અને વાય અક્ષ, એમાં 2 બિંદુઓ એવા છે જેમાં એકનો સ્થાન સદિશ છે R1 અને બીજાનો સ્થાન સદિશ છે R2. આવા 2 બિંદુઓ છે. હવે બાહ્ય ક્ષેત્ર છે, બાહ્ય ક્ષેત્ર ઈ છે. બરાબર. અનિયમિત ક્ષેત્ર હોય તો આ બંને બિંદુઓ પાસેનું સ્થિતિમાન પણ હોય. તો R1 બિંદુ પાસે સ્થિતિમાન છે V1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુનું સ્થિતિમાન છે V2, જેને આપણે VR1 અને VR2 એવું નામ આપ્યું છે. V ઓફ R1 અને V ઓફ R2 આવા 2 બિંદુઓના સ્થિતિમાન આપ્યા છે. હવે આપણે આ 2 બિંદુએ અનુક્રમે Q1 અને Q2 ને મૂકવાના છે, જે 2 વચ્ચેનું ડિસ્ટન્સ R થાય છે, જેને આપણે R12 કીધું છે. બરાબર. તો એની સ્થિતિ ઉર્જા મેળવવી છે. તો પાછું આપણે ઓલી જ મેથડનો ઉપયોગ કરીએ. પહેલાં 2 વિદ્યુતભારને ક્યાં મોકલી દઈએ? અનંત અંતરે મોકલી દઈએ. અનંત અંતરે મોકલીને વારાફરતી એક પછી એક પેલા Q1 ને લાવીએ V1 R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ, પછી Q2 ને લાવીએ R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ, અને એ બેયને ત્યાં લાવવા માટે કરવું પડતું કાર્ય મેળવીએ. બરાબર. અને આપણને ખબર છે કરેલું આ કાર્ય આપણને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળવાનું છે. તો પેલા Q1 વિદ્યુતભારને R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવીએ તો કરવું પડતું કાર્ય આપણે આગળ જે જોયું હતું W બરાબર QV થાય. પણ અહીંયા પેલા બિંદુની વાત કરી છે તો W1 બરાબર Q1 V ઓફ R1. કેમ? તો કે Q1 ને ક્યાં લાવીએ છીએ આપણે? R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ. ત્યાં અગાઉથી સ્થિતિમાન છે જેને આપણે નામ આપ્યું છે V ઓફ R1. બરાબર. તો એ કરવું પડતું કાર્ય QV પ્રમાણે જોઈએ તો W1 ઇક્વલ્સ ટુ Q1 ઇન્ટુ V ઓફ R1. એટલે પહેલાંને લાવવા માટે કરવું પડતું કાર્ય મેળવ્યું. હવે બીજાને લાવીએ. પણ જ્યારે બીજાને લાવીએ ત્યારે અહીંયા સ્થિતિમાન હવે બદલાઈ ગયું હોય. કેમ? તો કે બાહ્ય ક્ષેત્રને કારણે જે સ્થિતિમાન છે એ તો છે જ, પ્લસ હવે Q1 પણ પોતાનું સ્થિતિમાન અહીંયા આપશે. એટલે બાહ્ય ક્ષેત્ર ઈ અને જે આપણે મૂકેલો વીજભાર છે, જેને હમણાં આપણે અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવ્યા, એ વિદ્યુતભાર Q1, બેયના કારણે R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ સ્થિતિમાન લઈએ તો એને નામ આપી દઈએ V2. હવે V2 2 વસ્તુને કારણે હોય. એક તો બાહ્ય ક્ષેત્રને કારણે, જે કેટલું છે V ઓફ R2, અને બીજું તો કે આપણે જે Q1 ને લાવ્યા એના કારણે, તો કે Q1 અપોન R12, જે R12 શું છે તો કે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર છે. એટલે સ્થિતિમાન મળી ગયું. હવે તો કાર્યનું જે સૂત્ર છે QV એના આધારે જોઈએ તો Q2 ને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એને W2 કહી દઈએ, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ Q2 ઇન્ટુ V2. V2 ની કિંમત આપણે મૂકીએ Q2 એમનેમ. V2 બરાબર થાય છે V ઓફ R2 પ્લસ K Q1 R12. અંદર મલ્ટીપ્લાય કરી દઈએ Q2 ને તો W2 ઇક્વલ્સ ટુ Q2 V ઓફ R2 પ્લસ K Q1 Q2 અપોન R12. આ W2 મળી ગયું. બીજાને લાવવા માટે કરવું પડતું કાર્ય. કુલ કાર્ય કેટલું? તો કે બેયના સરવાળા જેટલું. એટલે કે W બરાબર W1 પ્લસ W2. W1 છે Q1 V ઓફ R1 પ્લસ W2 છે Q2 V ઓફ R2 પ્લસ આ બંનેનું જે એકબીજાને કારણે છે કે Q1 Q2 અપોન R12. આ કુલ કાર્ય થયું આવડું આ તંત્ર મેળવવા માટે. કેમાં? તો કે બાહ્ય ક્ષેત્રમાં. બરાબર. બાહ્ય ક્ષેત્ર હોય તો આ 2 પદ વધી જાય છે.
ન હોય તો ગઈકાલે એટલે કે છેલ્લા લેક્ચરમાં આપણે આ સૂત્ર મેળવેલું જ છે બે વિદ્યુતભારોના તંત્રમાં, બરાબર. પણ એ બાહ્ય ક્ષેત્ર હોય તો આ પદ વધી જાય. એટલે અહીંયા આ જે કાર્ય છે તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં મળે તો આને આપણે ડબલ્યુને યુ તરીકે દર્શાવીએ તો આ તંત્રની સ્થિતિ ઉર્જા થઈ ગઈ, બરાબર. ચાલો જોઈ જાઓ આગળના વિડીયો લેક્ચરમાં આપણે એક વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવીશું.